જય માતાજી મિત્રો, આજે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ ધરોઈ ડેમ, તમને આગળ બધું બતાવીએ। બરાબર, આ મારા ભાઈઓ છે, આ અમારા કુળદેવીનું મંદિર છે, તો માતાજીનું નામ લઈને અમે નીકળી જઈએ છીએ અને તમને આગળ જઈને અને બધો કટ બતાવીએ। બરાબર, તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં। જય માતાજી। चलो रोम रोम भाइयों। रुको जरा सबर करो। અમે એક્ઝેક્ટ લોકેશન ધરોઈ ડેમ પર ધરોઈ ગામ પહોંચી ગયા છીએ। તમે પાછળ જોઈ શકો છો એ ધરોઈ ડેમ છે, જે ઈસવીસન 1978માં બાંધકામ તેનું થયું હતું। અને આ બાજુમાં રિવરફ્રન્ટ છે, જેનો પ્રોજેક્ટ હાલ ચાલુ છે। જે અમદાવાદ રિવરફ્રન્ટ છે એ ટાઈપ બનાવવામાં આવશે। ને આ સાબરમતી નદી મહેસાણા જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાને અલગ કરે છે, જે 321 કિલોમીટર લાંબી છે। રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે અને બંગાળાની ખાડીને જે લુપ્ત થાય છે। જય માતાજી।
ખેડબ્રહ્માથી તમે આવો તો અંદર 15 કિલોમીટર અંદર આવો એટલે લોક આવે છે. ત્યાં આગળ એક મોટો પુલ છે. અહીં આગળ આવી અને તમે આ નજારાનો એક નજારો જુઓ તો કેવો છે, દરિયા કિનારા જેવો એક નજારો લાગે છે. જાણે એમ કે આપણે અહીં આગળ દરિયા આવ્યા હોય ને એવું લાગે છે. જે ધરોઈનો છેલ્લો છેડો છે અને અહીંથી પણ પાછળ હજી બહુ છે, પણ લગભગ કેટલું હશે એ તો અંદાજ ખબર નહીં, પણ લગભગ બહુ ફેલાયેલું છે એમ. અને તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ અંદર પાણી બધું છે. જુઓ લગભગ 1 કિલોમીટર 1.5 કિલોમીટર લાંબો છે. જય માતાજી મિત્રો, અમે બપોરે 1 વાગે નવા સુદાસનાથી માતા હર્ષિદ માતાજીના મંદિરથી નીકળ્યા હતા અને સતલાસના ગયા હતા. સતલાસનાથી ધરોઈ ગયા હતા. ધરોઈથી અમે વડાલી ગયા હતા. વડાલીથી ખેડબ્રહ્મા ગયા હતા. ખેડબ્રહ્માથી અમે ધરોઈના છેડે આવ્યા. છેડે જોયું બધું અને પાછા અમે નવા સુદાસના આવ્યા છીએ. અને અત્યારે 7 વાગેલા છે. તે આખું અમે જે ટૂર કરીને આવ્યા બ્લોગમાં જે તમને બતાવીએ તમે જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજું તો કંઈ કહેતો નથી, પણ ખાલી એટલું કહું છું કે જે લોકો અમારો બ્લોગ જોવો તે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આટલો તમારો સપોર્ટ કરતા રહેજો. બીજું અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાય બાય, ટાટા.